મૂળાક્ષર શીખ્યા? બરાબર. અને બે માત્ર હોય તો ઐ. અને બે માત્ર ઐ. હવે કોઈ પણ મૂળાક્ષર ઉપર આપણે બે માત્ર લગાવીએ તો આપણે કઈ રીતે ઉચ્ચાર કરીશું? વાંચો તો ભાઈ. વેરી ગુડ. સરસ. વેરી ગુડ ભાઈ. હા. અને બે માત્ર હોય તો ઐ. વને બે માત્ર હોય તો વૈ. શું વંચાય? હા. વેરી ગુડ. હા. વેરી ગુડ. સરસ. તઈ. વેરી ગુડ. સરસ. સરસ ભાઈ. સરસ. અને બે માત્ર હોય તો ઐ. સરસ. વેરી ગુડ. કેટલા માત્ર છે? બે.